જય સિયારામ. માણસનો જ્યારે ખરાબ સમય ચાલતો હોય ત્યારે એ જે બોલે એ ઊંધું પડે, અને સારો સમય ચાલતો હોય તો માણસ ઊંધું બોલે છતાંય હવળું બોલે. આ એક આ દુનિયાની એક આખી રીત છે. આ માણસ અટવાઈ જાય, માણસ નાસી પાસ થાય. એટલે કીધું છે કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયા વોહી ધનુષ બાણ. અર્જુનને અભિમાન હતું, ગાંડી ઉતરી ગયું. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. એક વચનને ખાતર વનવાસ ભોગવ્યો. એક વચન, કૈકેયે માગેલું એક વચન, દશરથ રાજાના પ્રાણ ગયા. ભલે વિધિ વિધાન જે લખેલું હતું એ પ્રમાણે જ રામાયણનું સર્જન થયેલું છે અને એ પ્રમાણે ચાલે છે. ખૂબ સરસ કહેવાય, આપણો ગ્રંથ બહુ સરસ મજાનો છે. પણ આ બધું એક સમજવા જેવી વાત છે. માણસને આ સમજમાં આવી જાય તો આપણને દુઃખ ન થાય. દુઃખ ક્યારે થાય કે તમારી લાગણીને જ્યારે ઠેસ પહોંચે. પણ આ લાગણીને ઠેસ પહોંચાડનાર તે પણ આપણા જ હોય, આપણા જ આપણને ઠેસ પહોંચાડે. તમે જેના માટે ખૂબ કામ કરેલું હોય, ખૂબ તમે એને ઉપયોગી થયેલા હોય, એની જરૂરિયાતને પૂરી તમે સંતોષી હોય, અને જ્યારે તમારો સમય વયો જાય અને એ માણસ તમને જ્યારે મોઢું ફેરવી લે ત્યારે એ આપણી આ જે લાગણી છે ને, આપણું દિલ, એને ઠેસ પહોંચે. અને આ એક વખત ઠેસ પહોંચી એટલે માણસ તૂટી જાય, માણસ ભાંગી જાય. એટલે તમે કોઈને ઉપયોગી ન થાવ તો કાંઈ નહીં, તમે કોઈને કામમાં ન આવો તો પણ કાંઈ નહીં, પણ કોઈની આ લાગણી જે છે આ લાગણીને ઠેસ નહીં પહોંચાડતા. બધા જ કામ કરજો પણ કોઈના દિલને ઠોકર વાગે એવું કામ નહીં કરતા. આ એક બહુ સમજવા જેવી વાત છે. માટે સૌ સમજજો, આખો વિડીયો જોઈ અને મારામાં કોમેન્ટ કરજો.